વડોદરામાં ચાલતા વધુ એક નશાના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીએ દરોડા પાડ્યા હતા। ગોપાલ સોસાયટીમાં નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે। ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે। એસઓજીએ સિરપની 367 પેટી કબજે લીધી છે। પેટીમાંથી 4400 કફ સિરપની બોટલ મળી આવી છે। ગેરકાયદે ચાલતા કફ સિરપના ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યો છે। એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। વડોદરામાંથી વધુ એક નશાના વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એસઓજીએ દરોડા પાડ્યા છે। બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીએ દરોડા પાડ્યા છે। એસઓજીએ સિરપની 367 પેટી જપ્ત કરી છે। આ સાથે પેટીમાંથી 4400 કફ સિરપની બોટલ પણ મળી આવી છે। તો ગેરકાયદે ચાલતા કફ સિરપના ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યો છે। એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ હાલ ચાલી રહી છે। તો ગોપાલ સોસાયટીમાં નશાકારક સિરપનું ગોડાઉન ચાલતું હતું। આ ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યો છે। ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે। તો એસઓજીએ હાલ 367 પેટી સિરપની કબજે કરી લીધી છે, જેમાંથી 4400 કફ સિરપની બોટલો મળી આવી છે। ગેરકાયદે ચાલતા કફ સિરપના ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યો છે। એસઓજી દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ હાલ હાથ ધરવામાં આવે છે। વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી એક નશાના વેપારનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીએ દરોડા પાડ્યા હતા અને આ નશાના વેપારનો પર્દાફાશ કરી દીધો છે। ગોપાલ સોસાયટીમાં નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં ચાલતા વધુ એક નશાના વેપારનો પર્દાફાશ એસઓજી દ્વારા કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? નિરાલી, વડોદરામાં ચાલતા નશાના વેપારો પર કાબુ મેળવવા અને નશાખોરો તેમજ નશાનો વેપાર કરતા અસામાજિક તત્વોને જબ્બે કરવા એસઓજીની ટીમ કાર્યરત થઈ છે અને બાજવા રેલવે સ્ટેશન પાસે એસઓજીની ટીમે એક દરોડો પાડ્યો હતો અને સ્ટેશન નજીક ગોપાલ સોસાયટીમાં નશાકારક સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું છે। ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપનો જથ્થો મળી આવ્યો છે। સિરપની 367 પેટી કબજે કરી છે અને પેટીમાંથી 4400 એટલે 4400 કફ સિરપની બોટલો પણ કબજે કરી છે। આ ગેરકાયદેસર ચાલતું કફનું સિરપનું ગોડાઉન હતું, તેને હાલ એસઓજીની ટીમે સીલ કર્યું છે અને એસઓજીની ટીમ દ્વારા ગોડાઉન માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે અને જે રીતના ગોડાઉન માલિકના નિવાસ સ્થાને માહિતી મળી રહી છે, એ રીતના ગોડાઉન માલિકનો પરિવાર 4 દિવસથી લાપતા થયો છે। નિરાલી, જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો વડોદરામાંથી વધુ એક નશાના વેપારનો એસઓજી દ્વારા પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। બાજવા રેલવે સ્ટેશન પાસે ગોપાલ સોસાયટીમાં નશાકારક સિરપનું ગોડાઉન ચાલતું હતું। આ ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે।